મને બાઇક ઉપર લેવા આવ્યા અને બાઇક પર મને આ જગ્યા સુધી લઈ આવ્યા અને પછી જલારામ બાપાનો પ્રસાદ તમે જો. હું મારા ઘરે એક ટાઈમમાં જેટલું જમું આયરા આખી જીરા રાઈસની થાળી, પછી 2 ગ્લાસ જાડી દાળ, એક ગ્લાસ મેં પૂરો કર્યો, આ 1 ગ્લાસ બચ્યો, અને 2 ગ્લાસ છાશ લસણવાળી, અને આ અડધી થાળી ભરીને શાક હતું. તો હું ઘરે એક ટાઈમ જમું એની જગ્યાએ હું અહીંયા શાક, દાળ ભાત ને દાળ 3 ટાઈમ જમું ને એટલું પેટ ભરીને. આ જગ્યા તમે જો, આ ચારે બાજુ ઝાડ છે, ઠંડક છે. બહાર બહુ ગરમી છે પણ આ ચારે બાજુ ખૂબ ઠંડક છે. અને બાઇક પર અહીંયા સુધી મને ભગત જલારામ બાપાના ભગત કેવો કે જલારામ બાપા કેવો એ અહીંયા સુધી મને મૂકી ગયા અને કીધું અમે નીકળી જાય છે. એ લોકો બધા અહીંયા રોકાયા હતા બપોરના, કે અમે નીકળી જાય, તમે જમી અને પછી આરામથી નીકળો તમારા હિસાબથી. તમે ખૂબ ભરપેટ 2 દિવસનું ખાવાનું એક સમયમાં ખાઈ લીધું. એટલો સ્વાદ હતો જલારામ બાપાનો. એટલે આ વાત મારે તમને શેર કરવી હતી. ભગવાન છે પણ માણસની અંદર બી એવી આસ્થા હોવી જોઈએ. બાકી હું જે માગું મને કોઈ તકલીફ પડી નથી. આજે 10મો દિવસ છે પણ મને 10મા દિવસ સુધીમાં મને કોઈ તકલીફ પડી નથી રહેવાની, ખાવાની કે ચાલવાની કે બીજી કોઈ પણ શરીરની તકલીફો પડી નથી. એટલે આ જગ્યા પણ કેટલી મસ્ત છે. જો ઝાડવા જ છે. બપોરના બહાર તો બહુ ગરમી છે, ચલાય જ નહીં. અહીંયા એટલું મસ્ત લોકેશન છે કે ન પૂછો વાત. ફેમિલી સાથે જો અહીંયાથી આવજાવ થાય તો આ જગ્યા ધંધુકા ઓવરબ્રિજની નીચે આવેલ છે. તો ફેમિલી સાથે અહીંયા જ રોકાવાય. આટલા વિસ્તારમાં ખૂબ સરસ જગ્યા છે. બીજી વખત ખાસ કરીને હું ફેમિલી સાથે આવું એવી મનની ઈચ્છા છે. ચાલો તો મળીએ. જય જલારામ બાપા, જય મા ભવાની, જય કૃષ્ણ કનૈયાલાલ.